નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા કોર્પોરેશનના પ્રયાસોના ભાગરૂપે ગોત્રી ગાર્ડન તરફ જતા પ્રવેશ માર્ગ પર જોરદાર અને કલાત્મક લાઇટિંગ ફ્રેમ્સ મૂકવામાં આવી છે, જે શહેરની શોભામાં વધારો કરી રહ્યો છે. દિવાળીનો પાવન પર્વ છે અને તેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોને રંગબેરંગી રોશનીથી સજાવી તહેવારની શોભામાં વધારો કરવામાં આવ્યો છે. આ શણગારમાં ખાસ કરીને ગોત્રી ગાર્ડનની આપણે વાત કરીએ, જ્યાંનો પ્રવેશ માર્ગ શહેરના સહેલાણીઓ માટે હાલ નવું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં ફરવા માટે આવતા લોકો માટે આ રોશની એક મોટું આકર્ષણ બની ગઈ છે. સહેલાણીઓ માટે એક સેલ્ફી પોઈન્ટ જાણે હોય તે રીતે સુંદર તસવીરો ક્લિક કરવા માટે લોકોની ભીડ અહીં જામી ગઈ છે. આ સ્થળ એક લોકપ્રિય સેલ્ફી પોઈન્ટ તરીકે ઉભરી આવી રહ્યું છે. સયાજીબાગ અને ગોત્રી ગાર્ડન સહિત લગભગ 18 જેટલા મહત્વના ટ્રાફિક સર્કલો, બ્રિજ અને જાહેર માર્ગો પર રોશની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને જે શહેરને એક અદ્ભુત દ્રશ્ય આપે છે.